હેલો ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર નંબર 1 ને આધારે વિદ્યુત ભારને અનુલક્ષીને ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. તો વિદ્યુત ભારને અનુલક્ષીને પૂછાતા ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન આપણે મસ્ત લઈને આવી ચૂક્યા છે. ક્વેશ્ચન શું છે? તો સમાન વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભાર કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. તો દરેકનો પ્રારંભિક પ્રવેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. જો તેમનું દળ 10⁻³ ગ્રામ હોય તો તે દરેક પરનો વિદ્યુત ભાર કેટલો હશે? બરાબર, વિદ્યુત ભાર શોધવાનો છે. તો આપણને બધાને જ ખબર છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ Fe શું થઈ જશે? kq² અપોન r સ્ક્વેર. હે ને? આ પ્રમાણે થશે. ચલો, F શું થઈ જશે? ma. તો ma kq² અપોન r સ્ક્વેર. તો આના આધારે મારે તો શું જોઈએ છે? અહીંયા મારે વિદ્યુત ભાર જોઈએ છે. તો વિદ્યુત ભારનો વર્ગ q² ma r² છેદમાં k. ચાલો, આની અંદર હું કિંમતો મૂકી દઉં તો q² શું થઈ જશે? તો q² m. દળ છે ગ્રામમાં આપેલું છે અને કિલોગ્રામમાં ફેરવશો તો 10⁻³ છે અને કિલોગ્રામમાં ફેરવો 10⁻6 ગુણ્યા a પ્રવેગ કેટલો આપેલો છે? 1. તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુણ્યા ચાલો વર્ગ, અંતરનો વર્ગ. અંતર કેટલો આપેલું છે? બંને વચ્ચેનું અંતર છે 1 મીટર છે. તો 1 મીટરનો વર્ગ અને છેદમાં શું થઈ જશે? k. એટલે શું થઈ જશે? 9 ગુણ્યા 10⁹. ઓકે, તો q² શું થઈ જશે? 0. આઈ થિંક 1/9 એટલે શું થઈ જશે? લગભગ આનું મૂલ્ય આવશે 0.11 ગુણ્યા 10⁻ કેટલી થઈ જશે? 15. હે ને? -6 -9 એટલે -15. તો q² આને આમ લખી શકું 1.1 ગુણ્યા 10⁻16. ચાલો, તો આનું વર્ગમૂળ કરી દઈએ તો શું થઈ જશે? q વર્ગમૂળમાં 1.1 ગુણ્યા 10⁻8 કુલમ. ઓકે, તો આપણો આન્સર થઈ જશે વર્ગમૂળમાં 1.1 ગુણ્યા 10⁻8 કુલમ એ. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરાવો. થેન્ક યુ.